જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. તો હું આવી ગયો છું મારા ખેતરમાં. આપણું તો ખેતર અને ઘર એક જ છે. તો જુઓ, અમારા ખેતરમાં ઘઉં કર્યા છે, ડાંગર કાઢી અને હવે ઘઉં કર્યા છે. અને હું જઈ રહ્યો છું ઘરે. આ છે મારો ભાઈ, નવું બાઇક લાવ્યો છે એટલે હવે ફરા હે. તો મિત્રો, આજે બપોર વ્લોગ બનાવું છું, કારણ કે સવારની વેળા મેં ખેતરમાં ડાંગર કાપવાની હતી એટલે ડાંગર કાપી. અને અત્યાર વાગ્યા છે બપોર 12:30. તો ખાધું પણ નહીં, ખાવાનું છે, ખાવાનું બાકી છે. ડાંગર કાપીને આવ્યો નયો હમણાં, એને વ્લોગ બનાવું છું. મારું ખેતર તો મારા ઘર જોડે જ છે. તો મિત્રો, બપોરના 12 વાગ્યા એટલે આવું જવાનું છે પાછું 4 વાગે ખેતમ. તો ખેતમ જવાનું એટલે પાણી તો ઠંડુ પાણી છે નહીં. કર્યા છે એટલે ખેતરમાં પાંદડા પણ હેરાન કરે એટલે કઈ જવાનું. હું જઈ રહ્યો છું ખેતરમાં, કારણ કે વરસાદ પડેલો. વરસાદના કારણે હાર્વેસ્ટર પહેલા મશીન બનાવી, પછી વરસાદ પડ્યો એ બધી ડાંગરે બગડી. જો હાર્વેસ્ટર બનાવ્યો, ગંઠા પણ બધા નહીં. એક બાજુ ડાંગરના ગઠ્ઠા ની બધા, એક બાજુ ખેતર ખાલી હતું એટલે એમાં ઘઉં કર્યા. આ ખેતર હે એમાં ઘઉં કરી દીધા. હવે ઘઉંની અંદર પાંદડા હેરાન કરાય એટલે હું આવી ગયો ખેતરમાં બેસવા માટે. આપણે તો બપોરનો ટાઈમ એટલે વ્લોગ બનાવવાનો. મિત્રો, હું ખેતરમાં જઈને ઘરે આવી ગયો છું. તો મારા વ્લોગ ને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ફરી મળીશું બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.